हेलो विद्यार्थी मित्रों, ધોરણ 10 सामाजिक विज्ञान में आज આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે। ચેપ્ટર નંબર 13 उत्पादन उद्योगों इंडस्ट्रीज। आ 13મા નંબરનું ચેપ્ટર जो गुणनी दृष्टिए જોઈએ तो એના કુલ ગુણ 3 છે અને 2 પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે। વિભાગ બ જેની અંદર એક પ્રશ્ન 2 માર્કનો આવશે, કુલ ગુણ 2। અને વિભાગ ડી સેક્શન એમાં એક નકશો આવશે, એનો 1 ગુણ રહેશે। તમારે એ નકશાની અંદર માહિતી ભરવાની રહેશે કે કયો ઉદ્યોગ કઈ જગ્યાએ સ્થાપિત થયેલો છે। મોસ્ટલી કોઈ એક પર્ટિક્યુલર ઉદ્યોગ, જેમ કે ધ્યાન રાખો કે લોખંડ, સુતરાઉ કાપડ, રેશમ, એટલે ઇન શોર્ટ તમારા જે પ્રકરણની અંદર આવતા જેટલા પણ ઉદ્યોગો છે એમાંથી કોઈ પણ એક ઉદ્યોગને તમારે સ્થળ આધારિત, જગ્યા આધારિત બતાવવાનું રહેશે। હવે આ જે તમારા જે માર્ક્સ મેં ગયા કુલ ગુણ 3 રાઈટ, એ 2016-17 में જે નવી બ્લુપ્રિન્ટ આવી એ પ્રમાણે છે। હવે આ વર્ષ પૂરતું જે 30% સિલેબસ કટ થયેલો છે રાઈટ, પેન્ડેમિક એટલે કે મહામારીને કારણે, તો એની અંદર જે પણ ઘટાડો થશે, જે પણ તમારા કુલ ગુણની અંદર જે પ્લસ માઇનસ થશે એ માહિતી જ્યારે આવશે ત્યારે તમારા સુધી પહોંચતી કરવામાં આવશે। પણ અત્યાર પૂરતું જે રેગ્યુલર આપણા સિલેબસની અંદર એના ગુણ છે એને આપણે ધ્યાન પર લીધા છે રાઈટ। એટલે આ ચેપ્ટર સંપૂર્ણ છે, એટલે કુલ ગુણ કદાચ વધશે, ઘટશે નહીં, એ યાદ રાખજો। એટલે આની અંદર કદાચ વિભાગ બની અંદર એક પ્રશ્નની જગ્યાએ 2 પ્રશ્ન થવાની શક્યતાઓ, પણ આ મારા તરફથી છે, બોર્ડ તરફથી જે કોઈ માહિતી આવેલી નથી। જ્યારે આવશે ત્યારે આપણે તમને એ બ્લુપ્રિન્ટ આપી દઈશું। તો આ વાત થઈ આપણા કુલ ગુણની ઉત્પાદન અને ઉદ્યોગોમાં। શરૂઆત કરીએ આપણા આ ઉદ્યોગોની પ્રસ્તાવનાથી। વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય દ્વારા બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે। સામાન્ય રીતે તમે જાણો છો ઇન્ડસ્ટ્રી એટલે શું? ત્યાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું હોય એને આપણે ઉદ્યોગ અથવા તો ઇન્ડસ્ટ્રી કહીએ છીએ। પણ સામાન્ય રીતે એ ફક્ત એક મૌખિક રીતે એક યાદ રાખવા પૂરતું બરાબર છે, પણ જ્યારે તમારે એને એક અલગ રીતે કોઈ એક પર્ટિક્યુલર, કોઈ એક સ્પેસિફિક લાઇન દ્વારા લખવું હોય તો તમે લખી શકો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, આપણે આપણી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કરીએ છીએ, ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ, સાંસ્કૃતિક જે તે જગ્યાએ જે સમાજમાં રહેતા હોય અથવા જે સંસ્કૃતિમાં રહેતા હોય એ પ્રમાણે, અને આર્થિક ક્ષમતા એટલે આપણી જોડે જે પૈસાકીય અથવા નાણાકીય જે પણ ક્ષમતા છે એના આધારે। તો મનુષ્ય, હું, તમે બધા જ એ બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને, જે પણ કુદરતી સંસાધનો છે, ચેપ્ટર નંબર 8 અને 9ની અંદર આપણે આના વિશે થોડી ઘણી માહિતી, એટલે સંપૂર્ણ માહિતી લઈ ચૂક્યા છે, નેચરલ રિસોર્સિસ, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ। તો એ કુદરતી સંસાધનોના જે રૂપ છે એને બદલવું પડે, એ બદલાવીને ઉપયોગમાં લાવી શકાય। તમે સીધું મીઠું ઉપયોગ નથી કરી શકવાના। સામાન્ય રીતે સમુદ્રમાં મીઠું તો અઢળક છે ને, તો જરૂર નથી કે પાણી લાવીને એને સૂકવી દીધું, મીન્સ પાણીને બોટલમાં ભરી દીધું અને બોટલ ગરમ પાણી કર્યું એની અંદરથી તમને સીધું મીઠું મળી જશે, એવું નથી રાઈટ। એ પ્રોસેસ આખો લાંબો છે રાઈટ। તો એ તમે સમજો છો કે પ્રોસેસ વગર કાર્ય ન થાય, એ પ્રક્રિયા વગર કોઈ પણ કાર્ય ન થઈ શકે। તો એ રૂપ બદલવું પડે અને રૂપ બદલ્યા પછી એનો ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે। એટલે આમ તો કોઈ તમારો 1 માર્કનો પ્રશ્ન નથી, પણ 2 માર્કના પ્રશ્નની અંદર જો કોઈ માહિતી આવે ઉદ્યોગોનું મહત્ત્વ, અને પછી જ આપણે પોઈન્ટ લઈશું, એના પહેલાં તમારે એની થોડી ઘણી માહિતી લખવી હોય તો ઉદ્યોગો એટલે શું લખી શકો છો રાઈટ। એટલે કુદરતી સંસાધનોનું રૂપ બદલવું પડે અને એ રૂપ બદલી અને ઉપયોગમાં લઈ શકાય એવી જે પણ પ્રક્રિયા છે એ ઉદ્યોગ થકી થાય છે અને એને જ ઉદ્યોગ કહેવામાં આવે છે। ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે। આપણે 1 થી 4 નંબરના ચેપ્ટર જોઈ ગયા છે, 5મા ચેપ્ટરમાં થોડીક માહિતી અલગ છે, હવે 6ઠા ચેપ્ટરમાં થોડીક માહિતી આવશે, ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે સિંધુ સભ્યતા આપણા દેશમાં ચાલી આવી છે અને ત્યારથી જ આ ઉદ્યોગો છે। ઘણા બધા વાસણો બનેલા છે, માટીના વાસણો છે રાઈટ, એના પરથી એવું ન કહી શકાય કે ઉદ્યોગોને આદિ છે, પણ ઘણી બધી એવી વસ્તુઓ બનેલી છે રાઈટ, એના પરથી એવો અંદાજ લગાવી શકાય કે ઉદ્યોગો પહેલાં પણ હતા। એ સમયમાં સિંધુ ખીણની જે પણ સભ્યતા હતી એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા રાઈટ। આ પ્રશ્ન આમ તો 1 માર્કનો છે, પણ યાદ રાખવા જેવો એટલા માટે છે કે વર્ષોથી તમે જ્યારે ઇતિહાસ સમજતા હો તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમારા ભારતમાં ભૌગોલિક દ્રષ્ટિએ શું હતું? તો સુતરાઉ કાપડ, માટીના વાસણો હતા અને કાંસાની વસ્તુઓ હતી, સાથે સાથે મણકા પણ બનાવવામાં આવતા। 18મી સદી સુધી, એટલે 1701 થી 1799 એટલે કે 1800, એ 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં, જો વિદ્યાર્થી મિત્રો વહાણો બનાવવાના એટલે એક પર્ટિક્યુલર બોટ, વહાણ જે પણ તમે કહો છો અને સ્ટીમર કહો કે બોટ કહો સાદી ભાષામાં, એ વર્ષોથી આપણે ત્યાં બનતું। તો એ વહાણો બનાવવાના ઉદ્યોગમાં હસ્તકળા
રાઈટ, જે અત્યારે પણ ચાલુ જ છે, અને ગૃહ ઉદ્યોગો. આ બંને વસ્તુ તો સામાન્ય રીતે હજુ પણ આપણા દેશમાં છે જ, અને એને પણ સરકાર કોઈને કોઈ રીતે આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. રાઈટ, તો એ ઉદ્યોગો જે પણ ત્રણ મેં કયા, રાઈટ, હસ્તકળા, ગૃહ ઉદ્યોગ અને આપણા વાહન બનાવવાનું, એ પહેલેથી શરૂ થયેલા છે અને હજુ પણ ચાલે છે. એમાં આગળ હતા જ, પણ 18મી સદી સુધી આગળ હતા. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. તો આ જે વસ્તુ છે એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં તમે એ તો સમજી ગયા કે કઈ કઈ વસ્તુમાં આપણે આગળ હતા. રાઈટ, સામાન્ય રીતે જોવા જઈએ તો કાપડ ઉદ્યોગમાં આપણે ઘણા બધા વર્ષોથી આગળ હતા અને હજુ પણ છે, પણ કોઈને કોઈ કારણસર આપણને જે બ્રિટિશરો જે આવ્યા હતા, બ્રિટિશર્સ, રાઈટ, એમણે થોડી ઘણી આપણને પાછી કરી અને આપણા ઉદ્યોગોને થોડું બેકફૂટ પર નાખી દીધું. પણ સુતરાઉ કાપડ, મલમલના કાપડમાં હતા, ધાતુના વાસણો પણ, એ પણ આપણે જે આગળ ચેપ્ટર નંબર 5 જોયું ત્યારે પણ માહિતી લીધી હતી, અને આભૂષણોમાં આગળ હતા અને વિદેશમાં એની ખૂબ માંગ રહેતી હતી. હવે આવે છે તમારી ઔદ્યોગિક ક્રાંતિ વિશે વાત. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. એટલે જે 1650ની અંદર પહેલીવાર જ્યારે યુરોપ અને બ્રિટનમાં કહીએ તો જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, ત્યારથી એ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારથી લઈને ઘણા વર્ષો સુધી આપણા દેશમાંથી રો મટીરિયલ એટલે કાચો માલ વિદેશમાં જતો, અને ખાસ કરીને યુરોપમાં. અને જે યુરોપમાં માલ જતો એ શું હતું? કપાસ. અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય. એટલે આપણો જ જે કાચો માલ છે, કોઈ પણ પ્રકારનું કપાસ છે કે બીજો અન્ય કાચો માલ છે, એ ત્યાંના દેશોમાં જાય, યુરોપના દેશોમાં જાય અને ત્યાંથી તૈયાર થઈને પાછો આવે, અને એ જ આપણા દેશમાં મોંઘા ભાવે વેચાય. રાઈટ, આ તો એવી વસ્તુ થઈ કે આપણી જ વસ્તુનો ઉપયોગ કરીને આપણને જ ઊંચા ભાવથી વેચવી, અને આપણે ખરીદીએ પણ છે. રાઈટ, હજુ પણ એ વસ્તુ થાય છે. અને આ સાથે આવું થયું એટલે શું થયું? ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા, અને એવી ભીતિ પણ થઈ. નીતિ જ એવી રાખે કે જેથી કરીને કોઈ એક દેશને નુકસાન થાય, અને અંગ્રેજોએ એ જ કર્યું છે, તમે જાણો છો. સો આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું, અને ભારતના કશ્મીઓ અને કારીગરો બેકાર બન્યા, કારણ કે બધું હસ્તવણાટથી ચાલતું હતું, વિદ્યાર્થી મિત્રો. અને જો એ કાર્ય સંપૂર્ણપણે ન થાય, રાઈટ, તો એ લોકો કઈ રીતે કાર્ય કરી શકે? એમનું દિવસ, એમનું કામ જે પણ છે એ ન થાય, અને એ ન થાય એટલે વસ્તુ એવી થશે કે એ લોકો બેકાર બની જશે, અને બની ગયા એ સમયે. રાઈટ, અત્યારે પણ જો મશીનરી આવી છે એટલે કોઈને કોઈ કાર્ય આગળ વધતું નથી. રાઈટ, ફટાફટ કોઈ પણ કાર્ય મશીનરીથી થઈ જાય છે, એટલે જે લોકો હાથથી કાર્ય કરે છે, હા, કોઈ જગ્યાની માંગ રહે છે એટલે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રાઈટ, તો આ વાત થઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની. આમાં આપણે જે જોયું, આર્થિક ક્ષમતા પ્રમાણે જે પણ કુદરતી સાધનો બદલી ઉદ્યોગ કહી શકાય, એક પ્રક્રિયા છે. સિંધુ ખીણથી આ પરંપરા ચાલી આવે છે. રાઈટ, કયા કયા પ્રકારના વાસણો કે કઈ વસ્તુઓ ભારતમાં બનતી, 18મી સદી સુધી શું કાર્ય થયું, અને યુરોપમાં જે ક્રાંતિ આવી એની અસર ભારત દેશમાં શું થઈ, એ આપણે જોયું. હવે જોઈએ છે આપણે ઉદ્યોગોનું મહત્ત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. કોઈ પણ એક વિકસિત દેશ ફક્ત ને ફક્ત ખેતી પર આધારિત નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને બાદ કરતાં મુખ્ય બધા જ દેશો અન્ય રીતે ખેતી સિવાયના ઉદ્યોગો એટલે ખેતી વગર બીજા ક્ષેત્રો પર આધારિત છે. સો આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ છે જ નહીં, એટલે કે અસંભવ જ થઈ જાય. કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ હોય, આપણે 1500 નંબરનું ચેપ્ટર જોઈ ગયા છે. રાઈટ, એમાં તમે જોયું હતું કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો માથાદીઠ આવક છે, રાઈટ, દેશની કુલ વસ્તી છે, આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખેલી. તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે, એટલે સંભવિતતા બહુ જ ઓછી છે. રાઈટ, પ્રોબેબિલિટી, પોસિબિલિટી, તમે વોટેવર તમે કોઈ પણ વસ્તુ કહો, પણ વિકાસ ફક્ત ને ફક્ત ખેતીથી નહીં થાય. એની અંદર કોઈને કોઈ રીતે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ વધુ અને વધુ મજબૂત બની છે. એટલે તમે વિચારો કે યુરોપ જેવા દેશો જે 1650 ઈસવીસન 1650થી ઔદ્યોગિક ક્રાંતિનો ઉપયોગ કરીને ઉદ્યોગોને આગળ વધારીને અત્યારે ક્યાં પહોંચી ગયા, વિકાસ પામ્યા છે, અને અર્થવ્યવસ્થા પણ મજબૂત છે. રાઈટ, તમે અત્યારે એક વસ્તુ જો, આપણા દેશનો જે વિકાસ છે ઓલરેડી બહારના દેશોમાં થઈ ચૂક્યો છે. તો USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. એટલે કદાચ તમે વાત કરો યુરોપ તો છે જ, પણ આજે USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા તમે બધા દેશો જાણો છો એ પોતે ઔદ્યોગિક વિકાસના પાયા ઉપર જ સમૃદ્ધ, એટલે કે એમની પ્રોસ્પરિટી જે પણ છે ઉદ્યોગોને આધારિત જ છે, અને એના કારણે જ અત્યારે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે.
જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે, રાઈટ, ઘણા બધા દેશો છે, દાખલા તરીકે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, આ તો મેં નાના આપણા પાડોશી દેશોની વાત કરી, પણ ઘણા બધા યુરોપિયન દેશો છે એનો વિકાસ હજુ પણ નથી થયો. સંપૂર્ણપણે યુરોપ પણ વિકસિત નથી વિદ્યાર્થી મિત્રો. હા, ઘણા અમુક વિસ્તારો એટલા બધા પછાત પણ છે. આફ્રિકાના વિસ્તારો તમે જુઓ, દક્ષિણ આફ્રિકા કદાચ થોડુંક વિકસિત થયું છે, પણ જે એકલું આફ્રિકા છે તે હજુ પછાત જ છે. તો ઘણા બધા દેશોનો વિકાસ થયો નથી તો ઓછો છે. તો તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એનો મતલબ એવો થયો એમની જોડે એ પ્રકારની કદાચ નાણાકીય વ્યવસ્થા નહીં હોય. એવું કહી શકાય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે કન્ટ્રી એક દેશ દ્વારા થતું હોય એમના દેશમાં નહીં થતું. આપણા દેશમાં પણ પ્રોપરલી નથી જ થતું, કારણ કે આપણને ખબર છે આ જગ્યાએ કુદરતી સંસાધન છે, પરંતુ આપણી પાસે એટલી ટેકનોલોજી જ નથી કે આપણે એને કાઢી શકીએ. અને કાઢીએ તો પછી કઈ રીતે એને સ્ટોર કરવું, કેટલા સમય સુધી રાખવું, કેટલા સમય સુધી સાચવવું, ક્યાં સાચવવું, કેવી રીતે સાચવવું. વી ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન, રાઈટ. આપણી જોડે એવી કોઈ માહિતી જ નથી, સરકાર પાસે જ નથી, તો પછી જેના થકી એ મળ્યું એની પાસે કેમ નહીં હોય, રાઈટ. એ વસ્તુ સામાન્ય છે. તો એનો કાચો માલ ઉપયોગ નથી થતો, જે સંસાધનો મળે છે એનો. તો એ લોકો શું કરે છે, પછી બહારના દેશને એ કાચો માલ સીધો આપી દે. એટલે બહારના દેશ જે વિકસિત દેશો છે ત્યાં આગળ એમનું કાર્ય કરી લે. એટલે એમાં કહેવાનો મતલબ એ એમની જે પણ ટેકનોલોજી છે, જે આગળ પડતા દેશ છે એનો ઉપયોગ કરીને પોતાના દેશમાં કાચો માલ લઈ જાય. સો આ લોકો શું કરે છે, તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદી કરવી પડે છે. જેમ કે આફ્રિકા, જેમ કે ભારત, રાઈટ. જેમ કે અલગ અલગ દેશો છે કે જે લોકો પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા નથી, તો એ લોકો ઓછી કિંમતે ઓછા નાણાં લઈ અને એ જ કાચો માલ પણ એ લોકો જે તે જગ્યાએથી લેતા નથી. એ બહારના દેશ એટલે કે જે વિકસિત દેશો છે એની ટેકનોલોજીનો યુઝ કરી અને એ જ દેશો પોતાના દેશમાં લઈ જાય છે, રાઈટ. સમજી લો કે કોઈ એક જગ્યાએ કોઈ એક ખાણ ઉદ્યોગ છે, ત્યાંથી કોઈ એક પ્રકારની તમે સમજી લો કે લોખંડનું ઓર, જે આપણે કહે છે આયર્ન ઓર, એ મળી ચૂક્યું છે. હવે એ દેશને ખબર છે, જે પછાત દેશ છે, કે અહીં આયર્ન ઓર છે. સ્વાભાવિક છે, આ તો એક નાની વસ્તુ છે, રાઈટ. આફ્રિકાની અંદર ગોલ્ડ માઇન્સ પણ છે, સોનાની ખાણો પણ છે, રાઈટ. ભારતમાં ઘણી બધી જગ્યાએ જુઓ તમે કોલસો, પણ આપણી જોડે એવી જ વ્યવસ્થા નથી કે આપણે કોલસો બહાર કાઢી શકીએ. તો આપણે બહારના દેશને બોલાય અને જ કોલસો કઢાય અને બહારનો દેશ લઈ જાય છે ઓછા ભાવથી. બહારના દેશમાં કોલસાનો ઉપયોગ ઓછો છે એકચ્યુઅલી, રાઈટ. વિકસિત દેશોમાં તો બહુ જ ઓછો છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં જેનો ઉપયોગ થાય છે, પણ એ કાઢવા માટે આપણી જોડે પૂરતા સાધનો નથી. તો એ વિદેશીઓને શું કરે છે, વેચી દે છે ઓછા મૂલ્ય અને ઊંચી કિંમતથી એ જ વસ્તુ પાછી આપણા દેશમાં આવે છે, જે પણ બનેલી વસ્તુઓ છે. સો ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. એટલે યાદ રાખજો કે જે પણ નેશનલ ઇન્કમ કાઉન્ટ થાય છે, રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે, નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જે પણ થાય છે, રાઈટ, એની અંદર ઉત્પાદનના ઉદ્યોગોનું, જે પણ ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીઝમાંથી છે, જે પણ ફાળો કન્ટ્રીબ્યુશન છે 29% છે, જે આપણી ખેતીમાં 22% હતું. એટલે આમ જોવા જઈએ તો ખેતી કરતાં હવે પ્રમાણ વધ્યું છે. ડેટા તમારી પાસે નથી તમારા સિલેબસમાં, પણ એટલી વસ્તુ યાદ રાખશો કે હવેના સમયમાં આ જ 11 કોમર્સની અંદર તમે જ્યારે આગળ વધતા જાઓ તો તમને આ ડેટા મળશે. અત્યારે આ જ વસ્તુ 35%થી ઉપર ઘટી રહી છે, રાઈટ. અને જે ખેતીનો ફાળો છે એ થોડા ઘણા અંશે ઘટ્યો છે. એવું પણ નથી કે તમે આગળ વધતા એનો ઉપયોગ મીન્સ નહીં વધારો. ઉદ્યોગો વધવાના છે, એટલે 35%નું 37, 40, 42 અત્યારે સર્વિસ સેક્ટર જે છે આપણું, હા, સેવાકીય ક્ષેત્ર, એ પણ ખાસું એવું આગળ વધી ગયું છે 30%થી ઉપર. એટલે સામાન્ય રીતે જોવા જાઓ તો 60-70%નો ફાળો આ ઉદ્યોગોને એમાં રહે છે, રાઈટ. પણ એવું પણ નથી કે 40% ફાળો ખેતીનો છે. ખેતીનો ફાળો ઘટતો જ જાય છે, એટલે કોઈને કોઈ અંશે ઉદ્યોગોનો ફાળો વધ્યો છે, રાઈટ. તો આ યાદ રાખવા જેવી બાબત છે. આગળ વધીએ. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. આ એક એવું સેન્ટેન્સ છે, તમને એવું લાગે કે આવું તો શું થયું હશે. એટલે જે બ્રિટિશ શાસન 200-250 વર્ષ આપણી પર કાર્ય કર્યું, શાસન કર્યું, એમની નીતિ જે પણ પોલિસી હતી એમણે આપણી ઔદ્યોગિક ઢાંચાને એકદમ આમ જોવા જઈએ ને તો આગળ વધી ન શકે એવું કરી નાખ્યું. અને પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. એટલે આપણી ઉપર એ લોકોનું રાજ હતું, એમનું શાસન હતું, આપણે એની ઉપર આધીન હતા, રાઈટ. આપણે આપણું કશું કરી જ નહોતા શકતા. આપણે એક સરસ સેન્ટેન્સમાં લખ્યું છે, વી વેર એટ ધેટ ટાઈમ ટોટલી ડિપેન્ડ ઓન બ્રિટિશર્સ. આપણે એમની ઉપર ડિપેન્ડ હતા, આપણે પરાધીન હતા, રાઈટ. આપણે એવા લોકો હતા કે આપણે એમના થકી જ કાર્ય કરી શકતા હતા. એટલે એમણે આધુનિક પદ્ધતિ આપણા દેશમાં આવવા જ ના દીધી. ઉપર જોયું એ પ્રમાણે બધો જ કાચો માલ એ લઈ જતા હતા, એનું નુકસાન થયું જ અને આપણા કસબીઓ કારીગરો બેકાર થયા. તો એ હિસાબે જોવા જઈએ તો ઉદ્યોગોની સ્થાપના ન કરવા દીધી અને 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ રહ્યું.
યાદ રાખજો કે સૌપ્રથમ 1853માં હજુ તો બળવાની શરૂઆત, ક્રાંતિની શરૂઆત નહોતી થઈ એ પહેલાં આપણા દેશમાં કોઈને કોઈ કારણસર એક ઔદ્યોગિક એકમ શરૂ થઈ ગયું હતું. તો એ ભારતીયો પહેલેથી જ એન્ટરપ્રેન્યોર રહેલા છે, સાહસિક રહેલા જ છે. તો જો 1853માં જ એક પ્રથમ લોહગાળા ઔદ્યોગિક એકમ સ્થાપ્યું પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં હતો. એક વર્ષ પછી જે 1853માં નિષ્ફળ રહ્યા, બીજા જ એક વર્ષમાં આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગ સ્થાપ્યો અને એમાં પણ સફળ રહ્યા. પણ 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. યાદ રાખજો, કોઈ દિવસ આ પ્રશ્ન પૂછાયો નથી. એટલા માટે તમને કહું છું કે કદાચ તમને પૂછી લે સ્થળમાં રીસરા ક્યાં આવ્યું, તો યાદ રાખવાનું કોલકાતામાં. સ્થળની જે માહિતી છે આપણા સેશનમાં આપણે લઈ લઈશું, રાઈટ, એ યાદ રાખશો. અત્યારે એનું જે કાર્ય છે એ બહુ નાના પાયે થાય છે, લગભગ તો બંધ હાલતમાં જ છે. પણ હા, સૌપ્રથમ શરૂઆત ત્યાંથી થઈ, એટલે યાદ રાખવું જરૂરી છે. શણનું કારખાનું સ્થપાયું અને આપણે 10મા ચેપ્ટરમાં જોઈ ગયા છે કૃષિની અંદર કે વેસ્ટ બંગાળની અંદર કઈ રીતે શણનું કાર્ય થાય છે. તો પહેલું કારખાનું શણનું ત્યાં રીસરામાં સ્થપાયું. ત્યારબાદ 1874માં આશરે 20 વર્ષ પછી કુલ્ટીમાં કાચું લોખંડ, લોહ અયસ્ક, ઇટ ઇઝ કોલ્ડ આયર્ન ઓર, જે કાચું લોખંડ કે 1874માં કુલ્ટી એ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. અને એ પણ થોડા વર્ષ પછી બંધ પડ્યું, કારણ કે સંપૂર્ણપણે બ્રિટિશર્સ ઉપર આપણે ડિપેન્ડ હતા અને બ્રિટિશ શાસનની દ્રષ્ટિએ જોવા તો કોઈ સપોર્ટ હતો જ નહીં, એટલે એ પણ બંધ થઈ ગયું. પણ સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું અને બીજા 7 વર્ષની અંદર ફરી ત્યારે સ્થાપિત કરવામાં આવ્યું. કારણ કે સામાન્ય જોવા જાવ તો લોખંડની માંગ વધતી ગઈ, લોખંડની જે પણ પેદાશો હતી એની માંગ વધતી ગઈ, એટલે ધીરે ધીરે એને પાછું ઊભું કર્યું. પણ મુખ્ય જે ફેરફાર આવ્યો ભારત દેશની અંદર એ 1907માં આવ્યો. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદી કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. અને એ જ જે હતું એ જમશેદપુરની અંદર જમશેદજી ટાટાએ ખોલ્યું હતું અને એનું નામ હતું ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, રાઈટ. અને અત્યારનું નામ થઈ ગયું છે ટાટા સ્ટીલ. અને એ વખતે જે સ્થાપના થયેલી ટાટા સન્સ લિમિટેડ એ હજુ પણ ચાલે છે ઘણા વર્ષોથી. અલગ અલગ પેટા કંપનીઓ સાથે 25થી વધારે ટાટાની પેટા કંપનીઓ અત્યારે બજારમાં છે. અને એના અંદરમાં જ જમશેદપુરમાં પણ હજુ પણ આ લોખંડ પોલાદની કંપની ચાલુ છે. એટલે કહેવાય કે જે શરૂઆત કરનાર ભારતની અંદર કોઈ પણ નવી પદ્ધતિ લાયા જમશેદજી ટાટા હતા અને એમણે ઘણી બધી શરૂઆત કરી છે અને એનો લાભ આપણને મળે છે, રાઈટ. અને એમણે નવી દિશા પ્રાપ્ત કરાવી, આપણને નવી દિશા આપણને એમના થકી પ્રાપ્ત થઈ. હવેનો જે પોઈન્ટ છે એ છે આપણો ઉદ્યોગોનું વર્ગીકરણ. આ જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એના આધારિત આખું ચેપ્ટર છે. એટલે જે ઉદ્યોગોનું વર્ગીકરણ કરીશું કે કયા ઉદ્યોગોને કઈ રીતે ઓળખવા, એની માહિતી બહુ જ શોર્ટ છે, રાઈટ. માલિકીના ધોરણે છે, શ્રમિકોના આધારે છે, રાઈટ. શ્રમિકોની સંખ્યા વધારો છે, જે ખાનગી જાહેર કંપનીના આધારે છે, એની રીતે આપણે વર્ગીકૃત કરીશું. અને પછી એક આપણે બધા ઉદ્યોગો જોઈશું. એ ઉદ્યોગોની અંદર આપણે એ જોઈશું કે કઈ રીતે ઉદ્યોગો કાર્ય કરે છે, ક્યાં એ ઉદ્યોગો સ્થપાયેલા છે અને મુખ્ય એ ઉદ્યોગોના અલગ અલગ નામ છે, એને પણ આપણે ધ્યાન પર લઈશું. એ નેક્સ્ટ સેશનમાં આપણે એની શરૂઆત કરીશું. થેન્ક યુ.